અસ્થિરતા અને હિંસાની આગમાં થથરી રહેલા બાંગ્લાદેશના રાજકારણમાં હવે જોયા જેવી થઈ શકે છે, કારણ કે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી એટલે કે બીએનપીના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન ઢાકા પહોંચી ગયા છે અને સ્વદેશ પરત ફરતા તેમના ભવ્ય સ્વાગતમાં જનમેદની ઉમટી પડી. રહેમાન એવા સમયે દેશ પહોંચ્યા છે જ્યારે ફેબ્રુઆરીમાં સંસદીય ચૂંટણીઓ યોજાનાર છે. તેઓ 17 વર્ષના લાંબા સમયગાળા બાદ બાંગ્લાદેશ પરત ફર્યા છે. એ પણ એવા સમયે જ્યારે તેમનો દેશ રાજકીય અસ્થિરતા અને વિરોધ પ્રદર્શનોની ચપેટમાં છે. રહેમાન જ્યારે સ્વદેશ પહોંચ્યા ત્યારે ઢાકા એરપોર્ટ પર તેમનું જોરદાર સ્વાગત થયું હતું. તારિક રહેમાન બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા ઝિયાનો દીકરો છે. 6314 દિવસ દેશ બહાર રહ્યા બાદ તે સ્વદેશમાં પરત આવ્યો છે. તારિક રહેમાન પોતાની પત્ની અને પુત્રી સાથે ઢાકા પહોંચ્યા. તેમનું વિમાન ઢાકા એરપોર્ટ પર લેન્ડ થયું. આ એરપોર્ટની બહાર ભીડ જ ભીડ હતી. બીએનપી નેતાની એક ઝલક જોવા માટે ઢાકામાં પડાપડી થવા લાગી. બાંગ્લાદેશના ખૂણે ખૂણેથી બીએનપી સમર્થકો ઢાકા પહોંચી ગયા હતા. બધાને પોતાના નેતા તારિક રહેમાનના દીદારની રાહ જોવાતી હતી. બાંગ્લાદેશ પરત ફરતા જ તારિક રહેમાનની લાગણીસભર ક્ષણો કેમેરામાં પણ કેદ થઈ. તેમણે પોતાના એક જેસ્ચરથી બતાવી દીધું કે ભલે તેઓ 17 વર્ષથી બાંગ્લાદેશથી દૂર હતા, પરંતુ તેમનો દેશપ્રેમ ઓછો નથી થયો. તેમણે ઢાકા એરપોર્ટથી બહાર નીકળતા જ પગરખા કાઢ્યા અને 17 વર્ષ પછી પોતાના હાથમાં દેશની માટી લીધી. સૌથી પહેલા તેમણે બાંગ્લાદેશની માટીને સલામ કરી. આ દરમિયાન તેમના સમર્થકો તેમના માટે નારા લગાવતા જોવા મળ્યા. આ વચ્ચે ઢાકા એરપોર્ટની બહાર તેમની બસ તૈયાર હતી. તેમણે કાર્યકર્તાઓનું અભિવાદન સ્વીકાર કર્યું અને ત્યાર પછી બસમાં બેઠા. તેમની એક ઝલક મેળવવા માટે સમર્થકો તલપાપડ દેખાતા હતા. તારિક રહેમાનની વાપસી એવા સમયે થઈ છે જ્યારે બાંગ્લાદેશ હિંસાની ચપેટમાં છે. રાજકીય ઉથલપાથલ ચાલુ છે. ફેબ્રુઆરીમાં ચૂંટણીઓ યોજાનાર છે. શેખ હસીનાની પાર્ટી પર પ્રતિબંધને કારણે તેમની પાર્ટીને ફાયદો છે. માનવામાં આવે છે કે બીએનપી સામાન્ય ચૂંટણી જીતી શકે છે અને આવા સંજોગોમાં તારિક રહેમાન વડાપ્રધાન બની શકે છે. ઢાકાથી પહેલા તારિક રહેમાનને લઈને બાંગ્લાદેશ એરલાઇન્સની એક ફ્લાઇટ ગુરુવારે સવારે સિલહટ ઓસ્માની ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ. તારિક અને તેમના સાથીઓને લઈને આ ફ્લાઇટ સવારે 9:57 કલાકે એરપોર્ટ પર લેન્ડ થઈ. આ ફ્લાઇટે લંડનના હિથ્રો એરપોર્ટથી રાત્રે આશરે 12:23 કલાકે ઉડાન ભરી હતી. કાર્યવાહક અધ્યક્ષના સ્વાગત માટે નેતાઓ અને સમર્થકો એરપોર્ટ પર એકત્ર થઈ ગયા હતા. 1 કલાક રોકાણ પછી આ ફ્લાઇટ એરપોર્ટથી રવાના થઈ અને સવારે 11:50 કલાકે હજરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ. બીએનપી પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સહિત બીએનપીના વરિષ્ઠ નેતાઓને ઢાકા એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. તારિક સાથે તેમની પત્ની જુબેદા રહેમાન, પુત્રી બેરિસ્ટર જેમા રહેમાન અને અન્ય ખાનગી સહાયકો પણ બાંગ્લાદેશ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તારિકની વાપસી એવા સમય થઈ રહી છે જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી અને તેમના માતા ખાલિદા જિયા લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. ખાલિદા જિયા ખરાબ આરોગ્ય સ્થિતિને કારણે ઢાકાના એવર કેર હોસ્પિટલમાં દાખલ છે. જણાવી દઈએ કે રહેમાન ધરપકડથી બચવા માટે 2008માં લંડન ભાગી ગયા હતા. ત્યારે શેખ હસીના સરકારમાં તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના અનેક કેસ ચાલી રહ્યા હતા. હવે દેશમાં 12 ફેબ્રુઆરીએ ચૂંટણીની તારીખ નક્કી થઈ ગઈ છે, ત્યારે તેઓ પરત ફર્યા છે.